સંઘ પ્રદેશ દમણની એક ઘટના સામે આવી છે। સંઘ પ્રદેશ દમણના મિરાસોલ વોટર પાર્ક સામે મૂકવામાં આવેલ સામાનમાં એક ભીષણ આગ લાગી હતી। વોટર પાર્કમાં વપરાતા ફાઇબરથી બનેલી સ્લાઇડમાં આગ લાગી હોવાના સમાચાર સામે આવ્યા ત્યારે આગના પગલે આ વિસ્તારમાં પણ દોડધામ મચી હતી। આ ઘટનાના પગલે ફાયર દ્વારા સ્થળ ઉપર પહોંચી આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો છે। વધુ વિગત સાથે સંવાદદાતા જાવેદ ખાન જોડાઈ ગયા છે। જાવેદ, આગ લાગી હતી અને તેના ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ પણ હાથ ધરવામાં આવ્યો છે, પરંતુ વોટર પાર્કનો આ સામાન હતું, અચાનક કેવી રીતે આગ લાગી? જી, આગ લાગવાનું કારણ હજુ સામે આવ્યું નથી, પરંતુ વોટર પાર્કમાં વપરાતા ફાઇબરથી બનેલા સ્લાઇડમાં આગ લાગી હતી અને આગ જોતામાં ભીષણ સ્વરૂપ ધારણ કર્યું હતું। દમણ ફાયર બ્રિગેડે જે છે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો છે અને જે આ ઘટના સ્થળ પર જે સામાન પડેલો છે એ કેમ મૂકવામાં આવ્યો છે અને તેની અંદર આગ કેમ લાગી છે તપાસનો વિષય છે। હાલ દમણ પોલીસ પણ ત્યાં પહોંચી છે અને એ ઘટનાને લઈને પોલીસ પણ તપાસ કરી રહી છે। જી, આભાર જાવેદ સમગ્ર માહિતી માટે। દમણમાં ભીષણ આગ લાગી છે। વોટર પાર્કની સામે સામાન મૂકેલું હતું અને તેમાં અચાનક જ આગ લાગી હતી। હાલ તો ફાયરની ટીમ પહોંચી છે અને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ પણ હાથ ધરાયો છે।